શું કિડનીની બીમારીઓ રાતોરાત વધી ગઈ? જેને પણ સાંભળો એને કિડનીની દવાનો ઈલાજ ચાલે છે, કિડનીની બીમારીનો ઈલાજ ચાલે છે, ક્રિએટિનિન વધારે છે, ડાયાલિસિસ ચાલે છે, કોઈકે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. તો થોડા વર્ષો પહેલા તો આટલા બધા દર્દીઓ નહોતા જોવા મળતા. અચાનક કિડનીના દર્દીઓમાં આટલો બધો વધારો થવાનું કારણ શું? કારણ એ જ કે બીપી, ડાયાબિટીસ, વ્યસનો આ બધા જૂના દુશ્મનો તો છે જ સદીઓથી, પણ બદલાતું પોલ્યુશન, ખાવા પીવામાં આવતું કન્ટામિનેશન, જંક ફૂડ, બદલાતી લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ એ બધાની કિડની પર આડઅસરો થાય છે. કિડની શરીરમાં ભગવાને બનાવેલું એ પહેલું ફિલ્ટર છે જે શરીરમાં આવતા બધા જ વસ્તુઓ સામે શરીરને રક્ષણ આપવાનું ટ્રાય કરે છે, અને એમાં ધીરે ધીરે કિડનીનું કામ ઘટતું જાય છે. એટલે લાઈફસ્ટાઈલ સુધારવી, પોલ્યુશનથી દૂર રહેવા પ્રયત્ન કરવો, એક્સરસાઇઝ કરવી અને બીપી, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખીશું તો જ આપણે કિડનીના દર્દીઓ ઘટાડી શકીશું. નહીં તો દરેક ઘરમાં કિડનીના દર્દીઓ જોવા મળીશું.